નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ આજે રણછોડરાયજીના દર્શન કરવા ડાકોર. મિત્રો આજે આપણે રણછોડરાયજીના દર્શન કરાવશું તમને ડાકોરના. અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કે જો અત્યારે ડાકોરની બજાર છે મિત્રો. જો આ ડાકોરની બજાર છે અને આ બાજુ મિત્રો જો સામે તમે જે ચોક જોઈ રહ્યા છો તેની જમણી બાજુ ડાકોર દ્વારકાધીશનું મંદિર છે મિત્રો. તો વિડીયો જોજો. આજે તમને રણછોડરાયજીના મિત્રો દર્શન કરાવશું. જો અહીં સરસ મજાની મિત્રો જો તાંબા પિત્તળની કાંસાની બધી વસ્તુઓ અહીં મળે છે. તો મિત્રો આજે તમને સંપૂર્ણ રણછોડરાયજીના મિત્રો દર્શન કરાવશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે અત્યારે જો ડાકોરની બજારમાંથી જઈ રહ્યા છીએ. જો બહાર પણ મિત્રો ઘણું બધું ટ્રાફિક છે. આ બાજુ તમને દેખાડું. જો મિત્રો આ બધા દર્શન કરવા વાળાની લાઈન છે મિત્રો. જો તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે લાઈનમાં ઊભા રહી જશું ને પછી તમને મંદિરમાં અંદર દર્શન કરાવશું. તો મિત્રો આપણે લાઈનમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ મિત્રો. જો બૂટ ચંપલ મિત્રો જો અહીંયા ઉતારવાના છે. હવે આપણે આગળ ધીમે ધીમે વધી રહ્યા છીએ. સાંજના સમય છે અત્યારે. જો કેટલું બધું ટ્રાફિક છે અત્યારે. જો આવી રીતે 4 લાઈન 5 6 લાઈન કરવામાં આવી છે. એમાં ટ્રાફિક છે. જો પાછળ કેટલી લાઈન છે. મિત્રો આપણે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ મિત્રો. લાઈન શરૂ થઈ ગઈ છે. શ્રી રાધાધીરાજ રણછોડરાયજીની જય. જય રણછોડરાય મિત્રો, દર્શન કરી લેજો બધા. જય ભોલાનાથ. મિત્રો કેટલી સિક્યોરિટી છે અને ગળદી કેટલી છે ડાકોરના દર્શન કરવામાં. મિત્રો આપણે જેવા દર્શન કરીને બહાર નીકળી છીએ અત્યારે જો અહીંયા બહાર આપણને મંદિર સુવર્ણ તુલના સ્તંભના દર્શન થાય છે. સુવર્ણ તુલા સ્તંભના દર્શન કરી લેજો મિત્રો. મિત્રો હવે આપણે બહાર જશું. તો મિત્રો કેવું સુંદર મજાનું મિત્રો રણછોડરાયજીનું મંદિર છે ડાકોર ભગવાનનું મિત્રો. જો અત્યારે દર્શક મિત્રો કેટલી બધી ભીડ છે. જો દર્શન કરવાનો થોડોક ટાઈમ મળે છે અને થોડી જ વારમાં મિત્રો દર્શન કરવા પડે કારણ કે ટ્રાફિક જુઓ તમે. જો અહીંયા આરતી સ્તંભ છે. અહીંયા હજી પણ ટ્રાફિક જુઓ મિત્રો. જો ઓલા ગેટેથી જો મિત્રો કેટલા બધા માણસો અંદર આવી રહ્યા છે. એ તો મમ્મી આવો પછી ને. તો મિત્રો આપણે દર્શન કરીને અત્યારે
બહાર નીકળી ગયા છીએ હવે આપણે આ બાજુ જશું મંદિરના મુખ્ય ગેટ તરફ. આ છે દ્વારકા શું મિત્રો ડાકોરની બજાર, અને આ બાજુ છે દ્વારકાનો મુખ્ય ગેટ. ટ્રાફિક જોવો મિત્રો દ્વારકામાં, ડાકોરમાં જુઓ. દ્વારકા યાદ આવી જાય ઘડી ઘડી. જો અહીંયા આપણે ચપ્પલ ઉતાર્યા છે અહીંયા બરોબર હીરાલક્ષ્મી ટાવરની સામે જ મિત્રો ડાકોર રણછોડરાયજીનું મંદિર છે. ટ્રાફિક જો, અને થોડી વારમાં માઇકમાં અનાઉન્સ કરવામાં આવે છે કે કીચક ખાતરુથી સાવધાન રહેવું. જો આ છે મુખ્ય એન્ટ્રી ગેટ ડાકોર રણછોડરાયજીનું. 4:15 મિત્રો સાંજના મંદિર ખુલતું હોય છે અને 5 વાગે મિત્રો બંધ થઈ જતું હોય છે. તો મિત્રો જો માઇકમાં અત્યારે બોલે જ છે મિત્રો, દર્શન કરવા જાવ ત્યારે મિત્રો ખીચા ખાતરું ધ્યાન રાખવું, કારણ કે ટ્રાફિક એટલું બધું છે. કોણામાં ખીચા ખાતરું હોઈ શકે તમને ન ખબર પડે. મોબાઈલ પર્સનું ખાસ ધ્યાન રાખવું. જો આ છે હીરાલક્ષ્મી ટાવર, અને અહીંયા આપણે જો પગરખા રાખેલા છે, તો આપણે પગરખા પહેરીને પછી આપણે તમને મળીએ. તો મિત્રો આ દ્વારકાનો મિત્રો રણછોડરાય ભગવાનના દર્શનનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મુખ્ય બજાર છે. આ બાજુ તમારે કાર પાર્કિંગ કરીને મિત્રો આ બાજુ આવવું પડશે, કારણ કે મંદિર પાસે પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નથી. જો આવી રીતે નાના મોટા રમકડાની દુકાનો પણ છે. જો